તમે જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું પાટડી સિટી છે, જ્યાં આપ જોઈ રહ્યા છો એ ચુડેલમાનું મંદિર અને ખારાકોટા રોડ છે। તે જગ્યાએ એક રબ્બાની ભાઈ જે માનસિક રીતે અસ્થિર છે અને એમના બેન છે, અમને આ પરિવાર મળ્યું છે। એમને આ સિટીની અંદર બિલકુલ કોઈ પણ જાતનું ઘર નથી કે ખાવા પીવા નથી કે કોઈ પણ જાતની એમને કોઈ મદદ નથી મળી રહી। તો અમે એક માનવ સેવા વતી તરીકે અમે માનવ સેવાનું એક કામ કરી રહ્યા છીએ। તો માનવ સેવા તરીકે અમે આપને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ। તો એક માનવ સેવાના ટીમના હેતલબેન આવી રહ્યા, તો આપણે એમની સાથે વાત કરશી। શું છે તમને શું આ ઘટના શું જાણવા મળી? ઘટના અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને રાતે 11 વાગે જે ભાઈ છે તેનો ફોન આવ્યો હતો, તો ફોને અમે 11 વાગે બેન સાથે મુલાકાત કરી। તો બેનની જે દુકાન છે ત્યાં સૂતા હતા, તો બેન સાથે અમે મુલાકાત કરીને બેનની એમની વાત જાણી। તો બેને કીધી કે મારે રહેવા ઘર નથી, કોઈ પણ ચીજ વસ્તુ નથી, અને ભાઈ છે તે એમના ભાઈ છે અને આ બેન છે, તો બે ભાઈ બહેનો રખડી ખાય છે જ્યાં ત્યાં દુકાને કોઈ ખાવા ખાય છે, અને બેન જ્યાં ત્યાં બારે સુઈ રહે છે અને ભાઈ તો આપણે બેન પાસે જાણશી કે બેનની પરિસ્થિતિ અને ઘર-બાર પણ ખાવા પીવાની પણ ચીજ વસ્તુની કોઈ પણ ચીજ વસ્તુ જ નથી, બધી જ ખામી છે। તો આપણે બેન આગળ એમની માહિતી જાણશું। શું છે બેન? હાજરાબેન। હાજરાબેન, તમારું નામ બેન? હાજરાબેન। હાજરાબેન, હાલમાં કેટલા જણા તમે? બે ભાઈ બેન। બે ભાઈ બેન। રહેવા માટે નથી રહેવાનું ઘર નથી। ઘર નથી, તો તમે ક્યાં રહો? ઓટલા પર ગમી સુઈ તમે ત્યાં સુઈ જાઓ? જમવા માટે? જમવા માટે કોઈ ભગવાન હોય તો દયાવાળું ખવડાવે ખાઈ બરોબર, એટલે ઘર જમીન બમીન કે કંઈ છે ખરું તમારું? છે બરોબર, મકાન નથી? મકાન નથી। બરોબર, ચોમાસું પાણી ભરી ગયેલું છે ભરી ગયું। એટલે તમે અહીં જ્યાં ત્યાં સુઈ રહો ને જે મળે ભગવાન આપે તો ખાઓ, કોઈ આપે તો ખાઓ। તો રાત્રે રહેવામાં મુશ્કેલી તો પડતી હશે ને, કે સ્ત્રીઓ એટલે જ્યાં ત્યાં તમે રાત્રે ગમે ત્યાં સુઈ રહો તો વ્યાજબી નથી? એટલે તમારો અમારી હારે કોન્ટેક્ટ થયો કે બેન તમે કંઈક આમાં હેલ્પ કરો, તો તમે જુઓ છો કે બેન છે તો જ્યાં ત્યાં સુઈ રહે છે અને લેડીઝ છે, તો કંઈ પણ એમની સાથે ઘટના પણ ઘટી શકે છે, અને ભાઈ પણ તમે જુઓ છો કે અસ્થિર મગજના છે। તો જે એમની જમીન છે ત્યાં પણ આપણે જઈશું, અને ભાઈઓ મિત્રો બધા વડીલો હોય જે કોઈ પણ વિડીયોમાં હોય તો આ બેનને થોડોક પણ જે તમારેથી સહયોગ સપોર્ટ થાય તે કરજો, કેમ કે હાલ એમનું ઘર ક્યાં છે ને એમને કેવી પરિસ્થિતિમાં છે અમને પણ ખ્યાલ નથી, પણ બેન સાથે આપણે એમના ઘર સુધી જાસીને એમને શું છે ને શું નથી ઘરમાં એ પણ આપણે માહિતી દઈશું, અને જે થાય તો માનવ સેવામાં રહીને એક બેન છે તેમની મદદ કરજો। માનવ સેવા તરીકે આજે આ બેનની સાથે હેતલબેન મળવાયા છે, અને એમને જે વાત કરતા હતા એ મુજબ જે પાછળ તમે જોઈ રહ્યા છો એમને કોઈ મદદ કરેલી, પણ આ બેનની પાસે કોઈ પણ જાતનો આશરો નથી। તો આપણે પણ બેનને ટૂંકા સમયમાં સરકાર દ્વારા કે કોઈ પણ દાતા દ્વારા આશરો મળી રહે એવી દિશામાં મહેનત કરવા માંગવી। તો બેન શું કહેવા તમે એ બાબતે માગો? એવું કહેવા માગું છું કે મને કટકો જમીને કોઈ જગ્યાએ આશરો બનાવી આપો। મારે અત્યારે આશરો નથી, હું રોડ રસ્તા પર ગમે આખું સુઈ રહું છું, અને જે દે એ માંગીને ખાઉં છું। અત્યારે મારા જોડે હાલમાં કશું નથી, કોઈ આપે કપડાં દે। માનવ સેવા પાટડી તમે જોવો છો કે આ મફતિયું કરું છે, અને ત્યાં પાછળ જમીન જોઈ રહ્યા છો ત્યાં બેનને આશરો જે એમના મમ્મી વખતે રહેવા દેતા હતા, પણ હાલ જે બધું પડી ગયેલું છે, જે જમીન માલિક છે તે બહાર રહે છે। તો આ બેનને અમને થોડીક તકલીફ થઈ છે, તો આ બેનને સાવ જમીન પણ નથી, કશું રહેવા માટે ઘર પણ ખાવા માટે પણ બહાર ભીખ માંગીને ખાય છે, અને જ્યાં ત્યાં રસ્તે સૂઈ રહે છે। તો અમે સરકારને અપીલ કરીએ છીએ કે નાનકડો એવો કે ગમે ત્યાં એમને ટુકડો આપો, કે એમનું જે નાનકડું એવું રૂમ સાપડી બને તો ત્યાં બેન સૂઈ રહે અને રહે। તમને અમે અગાઉ બતાવી રહ્યા હતા તે બેન છે, અને માનવ સેવાના હેતલબેન અત્યારે આવી ગયા છે। તો હેતલબેન તમારું શું કહેવું છે? મારું કહેવું એમ છે કે આ બેન છે ને બેન જે તમે જોઈ રહ્યા છો ત્યાં અહીંયા સૂઈ રહે છે, અને જે આશરો છે ત્યાં સૂઈ રહે છે। તો જે કોઈ પણ સારા વ્યક્તિ હોય તો એમને સૂવા દે છે, બારે ભીખ માંગીને ખાય છે, નથી જમીન, નથી કપડું ઓઢવા કે નથી ખાવા, ભીખ માંગીને બેન એમનું ગુજરાન ચલાવે છે। તો અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ, જે કોઈ પણ
હોય તેમને પણ જાણ કરીએ છીએ કે આ બેનને નાનકડી એવી જમીનનો ટુકડો મળવો જોઈએ ને એમનું સપનાનું ઘર થવું જોઈએ કે બેન લેડીઝ છે તો જ્યાં ત્યાં સૂઈ રહે ને એમની સુરક્ષા પણ જળવાઈ ના રહે તેના માટે અમે સરકારને પણ અપીલ કરીએ છીએ કે આ બેનની સુરક્ષા માટે એક નાનકડો એવો જમીનનો ટુકડો આપો અને એમનું મકાન બને. શું છે બેન તમારું નામ? નસીમબેન. તમારું શું કહેવું આ બેનની વિશે? હા, બની આપો તો બિચારા સુઈ રહે ને ખાઈ પીએ. એટલે એમને ક્યાં રહે છે? તમારી નજર સામે કઈ જગ્યાએ રહે છે? અહીં ઓટલા ઉપર સુઈ રહે. કેટલા ટાઈમથી આમ તમે કેટલા સમયથી જુઓ? 5-6 મહિનાથી સુઈ રહે. આખું શિયાળો બાર હા, ઉનાળો શિયાળો અહીંયા જ રહે છે. ચોમાસું આવી ગયું. તમારું નામ બેન? રાબિયાબેન. રાબિયાબેન, તમારું શું કહેવું? અમારે એ જ કહીએ કે પાડોશમાં રહે, અમે ધ્યાન રાખીએ એમની, અને સુઈ રહે, જે દે ઈ ખાઈ લે બચારા. અને આ શિયાળા આખો ચોમાસું આવ્યું, ઉનાળો ગયો, 8-9 મહિના થવા આવશે એમને. તમે જે વાત અમારો વિડીયો જોઈ રહ્યા છો એ માનવ સેવા ટીમના હેતલબેન પહોંચી ગયા છે અને પાટડી સિટીનો પરિવાર છે. આ બેનને કોઈ આશરો નથી, ઘર નથી, કોઈ રહેવા માટે રૂમ નથી અને એ બિલકુલ કોઈ પણ જાતનું નિરાધાર છે. એમના પરિવારમાં ફક્ત ભાઈ બહેન છે, એક ભાઈ છે પણ એ આર્થિક રીતે એમનું માનસિક અસ્થિર છે અને જ્યાં ત્યાં રખડી ખાય છે. બંને ભાઈ બહેન ભીખ માંગીને પાટડીની બજારમાંથી ગુજરાન ચલાવે છે. તો અમે પણ સરકારના પ્રતિનિધિ અને સરકારને અને માનવ સેવા તરીકે હજારો લોકો અને ગુજરાતની જાહેર જનતાને અમે કહેવા માંગીએ છીએ કે માનવ સેવામાં હેતલબેનને સહયોગ કરો, સપોર્ટ કરો અને આ બેનનો નાનકડો એવો આશરો બની જાય એવું અમારું કામ છે અને અમારી એ રીતની ઈચ્છા છે. તો માનવ સેવા તરીકે સહયોગ કરો, સપોર્ટ કરો. આ તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ ફક્ત અને ફક્ત જે એમના પગના નિશાન બતાવી રહ્યા છીએ એ ઓટા ઉપર ઉનાળો, શિયાળો, ચોમાસું ત્રણ ઋતુની અંદર બેન રહે છે. તમે બેનના માથે જે જોઈ રહ્યા છો એ પ્લાસ્ટિકના જબલામાં એમની ઘર વિખરી, જેને આપણે વાસણ કહીએ કે જે કંઈ કહીએ, બાજુમાં આપણે બતાવી રહ્યા છીએ એ દ્રશ્યની અંદર પ્લાસ્ટિકની થેલી જે બારીમાં છે અને સાઈડમાં એક ગોદડું છે. આ એમનું જીવનનું તમામ ઘર વિખરી ચીજ છે. તો અમે પણ આપને વિનંતી કરી રહ્યા છીએ કે આવા નિરાધાર પરિવારને મદદ કરો, સહયોગ કરો.